અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘોર ઉદાસીનતા અને ઢીલી નીતિના કારણે ગોમતીપુર વિસ્તારમાં આવેલા સ્લમ ક્વાર્ટર્સના રહીશો પોતાના જ ઘરમાં બેઘર બનવા મજબૂર બન્યા છે। સરકારની રીડેવલપમેન્ટ યોજના હેઠળ ગોમતીપુર કામદાર મેદાન પાસે આવેલા 60 વધુ જૂના અને અત્યંત જર્જરિત 300થી વધુ આવાસોને પુનર્વિકસિત કરવાનો નિર્ણય 3 વર્ષ અગાઉ લેવામાં આવ્યો હતો। કોઈપણ મોટી દુર્ઘટના ટાળવા માટે તંત્ર દ્વારા અગાઉ આ મકાનોના પાણી અને ડ્રેનેજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા અને મકાનો ખાલી કરાવી દેવામાં આવ્યા હતા, પરંતુ આ વાતને 2 વર્ષ વીતી જવા છતાં મકાન ધારકોને ન તો કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કે નિયમિત ભાડું ચૂકવવામાં આવી રહ્યું છે કે ન તો રીડેવલપમેન્ટની કોઈ નક્કર કામગીરી શરૂ કરવામાં આવી છે। પરિણામે ગરીબ પરિવારો સ્વખર્ચે ભાડું ભરીને જીવવા મજબૂર બન્યા છે। આ ગંભીર મુદ્દે રહીશો દ્વારા અગાઉ મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવામાં આવી હતી અને મુખ્યમંત્રી કાર્યાલયમાંથી કામગીરી ઝડપી કરવા સ્પષ્ટ સૂચનાઓ અપાઈ હોવા છતાં એએમસીના પેટનું પાણી હલતું નથી। તંત્રની આ લાપરવાહી અને ખોટા વાયદાઓથી સ્થાનિક રહીશોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। 2016ની અંતર્ગત સ્કીમ રીડેવલપમેન્ટની જાહેર કરેલી છે અને એના અમલમાં અમે 4 વર્ષથી અંદર ધક્કા ખાઈએ છીએ અને સીએમ સાહેબે 18/7/2024માં ઓર્ડર કરેલો છે કે આ લોકોને રહીશોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવી, પણ આજ સુધી સાહેબે ઓર્ડર મને લેખિતમાં આપેલો છે। ઓર્ડર તો સાહેબનો સીએમ સાહેબનો ખાલી લિફાફા ઉપર ખાલી કાગળ ઉપર જ છે, પણ આજ સુધી કાગળનો કોઈ અમલ થયો નથી।